હજી તો ઉનાળાની રાજ્યમાં એન્ટ્રી થઈ છે ત્યાં તો જામખંભાળિયા નગરપાલિકા લોકોનું સ્વાસ્થ્ય સુધારવા કરતાં સ્વાસ્થ્ય બગડવાનું કામ વધારે કરી રહી હોય કંઈક એવો ઘાટ ઘડાયો છે. કેમ કે પીવાના પાણી અંગે જામખંભાળિયા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. મળતી માહિતી મુજબ આરોગ્ય વિભાગના 12 માર્ચના સનસનીખેજ રિપોર્ટમાં શહેરમાં લોકોને વિતરણ થતા પીવાના પાણી અંગે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જે મુજબ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા પાણીના મોટા ભાગના સેમ્પલ ટેસ્ટિંગમાં ફેલ સાબિત થયા છે, જેના કારણે રોગચાળો વકરવાની આરોગ્ય વિભાગે ગંભીર ચેતવણી આપી છે. કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં જનતાને શુદ્ધ પાણી આપવામાં પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ ગઈ છે. ત્યારે સવાલ એ થાય છે કે આવા અશુદ્ધ પાણીને કારણે જનતાનો જીવ જોખમમાં મુકાય તો આ બાબતની જવાબદારી કોણ લેશે? આ બાબતે આપનો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.